એક શાંત જંગલમાં એક નાની ખિસકોલી રહેતી હતી. એ હંમેશા મસ્ત રમતી, કૂદતી, પાંદતી અને સૌને ખુશ રાખતી. એક દિવસ એક વાંદરો આવ્યો. એ બહુ ગુસ્સેવાળો અને શરારતી હતો. જંગલના બધા પ્રાણીઓને પરેશાન કરતો. વાંદરો બોલ્યો, "હું સૌથી શક્તિશાળી, કોઈ મને રોકી શકે નહીં." બધા ડરી ગયા, પણ ખિસકોલી ડરી નહીં. એ વાંદરાને બોલી, "શક્તિશાળી રહેવું સારું, પણ બુદ્ધિશાળી રહેવું વધુ સારું." વાંદરો હસ્યો, "હું બધાથી ચુસ્ત છું. સાબિત કરી બતાવ." ખિસકોલીએ કહ્યું, "ચાલ એક રેસ કરીએ. જો તું જીતીશ તો અમે બધા તને માની લઈશું." વાંદરે મંજૂર કર્યું. રેસ શરૂ થઈ. વાંદરો ઝાડ ઉપર જમ્પ મારતો આગળ ભાગ્યો. પણ રસ્તામાં એક ડાળી તૂટી ગઈ અને એ પડી ગયો. ખિસકોલી ધીમી પણ સમજદારીથી ચાલતી રહી અને આખા રસ્તામાં અટકી નહીં. એ જીત ગઈ. વાંદરો શરમાયો અને બોલ્યો, "તમે સાચું કહ્યું. માત્ર શક્તિ પૂરતી નથી, બુદ્ધિ પણ હોવી જોઈએ." બધા પ્રાણીઓ તાળી પાડે છે. ખિસકોલી સ્મિત કરે છે. "હું જીતી ગઈ, અને તમને મારી જીત ગમી હોય તો